આખો જે કેસ હતો એમાં શું થયું હતું એ જગદીશભાઈએ જણાવ્યું. હવે નજર રહેશે કે આગળ શું થાય છે, શું અનિરુદ્ધસિંહ સરેન્ડર કરે છે કે પછી કોઈ બીજો રસ્તો કાઢે છે. અને અમિત ખૂંટવાળા કિસ્સામાં જ્યાં બંનેના પિતા પુત્રના બંનેના આગોતરા રદ થઈ ગયા છે, ત્યારે હવે ત્યાં શું થાય છે. હવે બીજો જે સૌથી અગત્યનો મુદ્દો છે માનસી, એના તરફ આગળ વધીએ, કેમ કે અમદાવાદમાં છેલ્લા 72 કલાકથી કોઈ ચર્ચા ચાલી રહી છે, તો એક જ ચાલી રહી છે. 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની નિર્મમ રીતે હત્યા. જી બિલકુલ. એક 10મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રોજની જેમ શાળાએ જાય છે. માતા પિતાને એ જ આશા હોય છે કે અત્યારે શાળાએ ગયો છે, બપોરે ઘરે આવશે, જમવાની થાળી તૈયાર હશે અને પછી સ્કૂલ, ટ્યુશન, હોમવર્ક એ બધા રૂટીનમાં આખો દિવસ નીકળશે. એ જ રોજનું રૂટીન હોય છે અને એ જ આશા સાથે, એ જ સુરક્ષા સાથે રોજ માતા પિતા આવી રીતે પોતાના વિદ્યાર્થીઓને, પોતાના બાળકોને શાળાએ ભણવા માટે મોકલે છે. પરંતુ આવે છે શું? હસતો રમતો ફૂલ જેવો વિદ્યાર્થી સ્કૂલમાં જાય છે અને ઘરે આવે છે તેનો મૃતદેહ. એ જે વાલીઓ ઉપર વીતી છે ને, એટલા જ માટે આજે વાલીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની હત્યા કરી નાખી. વાલીઓ આક્રોશિત થયા, રોષ ભભૂક્યો, શાળાની બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો. પરંતુ આખરે મળ્યું શું? શાળા સંચાલકો સામે હવે ક્રાઇમ બ્રાન્ચ ફરિયાદ નોંધી શકે છે. એ જે 2 વિદ્યાર્થીઓ હતા જે આ હત્યામાં સામેલ હતા, એ બંનેની અટકાયત પોલીસે કરી લીધી છે. બંને સગીર વયના છે. હવે 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે સૌથી મોટા સમાચાર આજના દિવસના અપડેટ મળી રહ્યા છે કે વિદ્યાર્થીની હત્યા પાછળ સ્કૂલ પ્રશાસનની ગંભીર બેદરકારી હતી. બિલકુલ, આ એ બેદરકારી છે કે જેનો જવાબ હવે શાળા પ્રશાસને આપવો પડશે. કેમ કે જો આ વિદ્યાર્થી જેના પર આરોપ છે, સગીર વિદ્યાર્થીની પાસે થોડા દિવસ અગાઉ પણ એક તીક્ષ્ણ હથિયાર મળી આવ્યું હતું અને ત્યારે એને 6 દિવસ માટે સસ્પેન્ડ કરાયો હતો. આ પ્રકારની માનસિકતા ધરાવતા વિદ્યાર્થી સામે શું એવા કોઈ પગલાં ન લેવાયા? શું એમના વાલીઓને બોલાવીને આખા કિસ્સાની ગંભીરતા સમજાવવામાં ન આવી? એવું કશું ન કરવામાં આવ્યું, જેના કારણે આ જે વિદ્યાર્થી છે ફરી પાછો શાળામાં જ્યારે એના જ સાથી સાથે ઝઘડો થાય છે. તો આ પ્રકારનું પગલું કે જે બિલકુલ અકલ્પનીય છે, વિચારી ન શકાય. અને એની સાથે સવાલ પણ થાય છે કે જો શાળા પ્રશાસને આ વિદ્યાર્થીને તીક્ષ્ણ હથિયાર સાથે અગાઉ ઝડપ્યો હતો તો શું એની જાણ સંબંધિત અધિકારીને કરી હતી? શું એની જાણ પોલીસ મથકે પણ કરવામાં આવી હતી કે આવી એક ઘટના બની છે અને અમે એના ભાગરૂપે આ પગલા લીધા છે? શું આવું કર્યું હતું? જો આવું નથી કર્યું તો શાળા ખૂબ મોટા અપરાધમાં સ્પષ્ટપણે અપરાધી દેખાઈ રહી છે ને એટલે જ આજના મોટા સમાચાર એ છે કે શાળા પ્રશાસન સામે પણ પગલા લેવાની તૈયારી છે. અને બીજા સૌથી મોટા સમાચાર એ કે નયન આજે આપણી વચ્ચે એટલા માટે નથી કેમ કે કોઈએ તો એવી ગંભીર બેદરકારી કરી છે જેના કારણે આની પહેલા પણ આવા કિસ્સા બનતા રહ્યા છે આપણી વચ્ચે. આની પહેલા પણ નાના નાના ભૂલકા, નાના નાના માસૂમોને જીવ ગુમાવવાનો વારો આવે એ પ્રકારની ઘટનાઓ બની છે. કેમ કે કોઈએ એ પાપ કર્યું છે, કોઈએ ગંભીર બેદરકારી કરી છે. મારે તમામ દ્રશ્યો સાથે સમજાવવું છે. જો આપણી પાસે દ્રશ્યો ઉપલબ્ધ હોય તો એકવાર પ્લે કરી દો કે આ ઘટના જે બની એમાં છેલ્લા 48 થી 72 કલાકમાં શું શું ચાલી રહ્યું છે. સૌથી પહેલા તો 2 વિદ્યાર્થીઓ વચ્ચે રકઝક થાય છે માનસી. એ પછી આ પ્રકારની માનસિકતા ધરાવતો આ વિદ્યાર્થી કે જે એની એ માનસિકતા પાછળ પણ એનો પરિવાર પણ જવાબદાર છે, વાલીઓ પણ જવાબદાર છે, કે જે અગાઉ પણ તીક્ષ્ણ હથિયાર લઈને પહોંચતો હતો શાળામાં અને આ વખતે પણ પહોંચ્યો હતો. અને એ પછી એ ઘટના પછી ત્યાં સવાલ શાળા પ્રશાસન સામે પણ ઉઠી રહ્યા છે કે અડધો કલાક સુધી એ વિદ્યાર્થી તરફડતો રહ્યો, શાળા કંઈ ના કરી શકી. એ પછી બીજા દિવસે શું થાય છે? વિરોધ થાય છે શાળામાં, વાલીઓ પહોંચે છે. બીજા દિવસે જ એ વિરોધ એટલો બધો વકરે છે, વાલીઓની સંખ્યા છે ત્યાં, એબીવીપી પહોંચી જાય છે, વીએચપી પહોંચી જાય છે અને આક્રોશ એટલે વ્યક્ત કરવામાં આવે છે કે આ શાળાની અંદર ઘણું બધું એવું ચાલતું હતું જેની ફરિયાદ વાલીઓ અગાઉ કરી ચૂક્યા હતા, પણ આ નફટોએ ધ્યાન નથી આપ્યું. જે પણ જવાબદાર છે એમને ધ્યાન નથી આપ્યું. અને એ પછી એ દ્રશ્યો આપણે જોવા મળ્યા અંતિમ યાત્રાના, એ હૃદય વિદારક દ્રશ્યો કે જ્યાં
નયનને અંતિમ વિદાય આપવામાં આવી. એબીવીપી ની સાથે એનએસયુઆઈ પણ આ વિરોધમાં જોડાયું. સમગ્ર સિંધી સમાજે પણ જોરદાર વિરોધ કર્યો. મણિનગરમાં રેલી કાઢી. એ સમયે પણ પોલીસ સાથે ઘર્ષણ થયું. ઘર્ષણ એટલું બધું થયું કે કેટલાક દ્રશ્યોમાં મારામારી જેવી સ્થિતિ પણ જોવા મળી. એટલા માટે કે વાલીઓમાં આક્રોશ હતો કે આ માસૂમનો જીવ બચાવી શકાતો હતો જો કોઈએ આનું કોગ્નિઝન્સ લીધું હોત, જો કોઈએ તકેદારી રાખી હોત, જો કોઈએ બેદરકારી ન રાખી હોત. અંતિમ દ્રશ્યો એ છે કે જ્યાં નયનને ભાવભીની વિદાય આપવા માટે બેસણું યોજવામાં આવ્યું હતું. હવે માત્ર નયનની યાદો બચી છે, પણ સાથે સાથે એનાથી પણ વધારે મોટા સવાલો બચ્યા છે. માનસી, એ વાલીઓનો જે આક્રોશ, તેના દ્રશ્યો, પોલીસ સાથેના ઘર્ષણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એ આક્રોશ કરતા વધારે વાલીઓને ચિંતા છે કે આજે આ બાળકનું થયું છે, કાલે અમારા બાળક સાથે આવું થશે તો કોણ અવાજ ઉઠાવશે, કોણ સામે આવશે? શાળા આટલી ગંભીર બેદરકારી દાખવે તો પછી વાલીઓ આશા અપેક્ષા કોના ઉપર રાખે? વાલીઓ એ સુરક્ષાની આશાએ વિદ્યાર્થીઓને શાળામાં મોકલે છે અને શાળા દ્વારા જો આવું વર્તન થતું હોય. ફરિયાદો એવી પણ ઉઠી હતી કે કેટલાક વિદ્યાર્થીઓ નોનવેજ લઈને આવે છે શાળામાં અને ઘણા બધા વિદ્યાર્થીઓ વેજીટેરિયન છે, તો પછી એની તકેદારી કોણ રાખશે? બીજી વસ્તુ, જે વેજીટેરિયન વિદ્યાર્થીઓ છે એમને નોનવેજ વિદ્યાર્થીઓ એ નોનવેજ ખવડાવે છે એવું કહીને કે આ તો પનીર છે. ત્રીજો પોઈન્ટ, સ્કૂલના વોશરૂમમાંથી હડ્ડીઓ મળી આવે છે એવો દાવો પણ વાલીઓ કરતા આવ્યા છે. વાલીઓ એવો પણ આરોપ લગાવ્યો છે કે અગાઉ પણ વિદ્યાર્થીઓ શાળામાં આવું કૃત્ય કરે છે, મારામારી પણ થયેલી છે, અગાઉ પણ શાળામાં આ રીતે તીક્ષ્ણ હથિયાર લઈને વિદ્યાર્થીઓ આવતા હોય તેવી પણ ઘટના સામે આવી છે. આક્ષેપ એવો પણ છે કે શાળામાં ડ્રગ્સ પણ આવે છે. આટલી ગંભીર વાત પહોંચી જાય ત્યાં સુધી શાળા પ્રશાસન કેમ કોઈ કાર્યવાહી નથી કરતું? આ અંગે વાલીઓએ અગાઉ પ્રશાસન, જે શાળા પ્રશાસન છે એના કાન આંબળ્યા હતા. એવું નથી કે કોઈનું ધ્યાન જ નહોતું ને અચાનક આ બધું ચાલતું હતું, એ બધું અંડર કવર જ હતું ને કોઈનું ધ્યાન જ નહોતું ને કોઈએ ક્યારે અવાજ ઉઠાવ્યો જ નહોતો. ખબર પડી ત્યારે વાલીઓએ પોતાની મર્યાદામાં અવાજ ઉઠાવ્યો હતો. વાલીઓની મર્યાદા બીજી એ પણ થાય છે કે જે શાળામાં પોતાનું બાળક ભણી રહ્યું છે એ શાળાના મેનેજમેન્ટની વિરુદ્ધ, પ્રશાસનની વિરુદ્ધ અવાજ કેટલી વાર ઉઠાવો અને કયા સ્તરે ઉઠાવો? કેમ કે એને ડર હોય છે કે મારું બાળક ભણે છે, એની સાથે પછી કોઈ ભેદભાવ ના થાય, એની સાથે કોઈ એવી હરકત ના થાય કે એને ભોગવવું પડે. એટલે વાલી શું કરે કે વાલીને ખબર હોય તો એ બધા એકબીજાને વાત કરે કે આપણે આની રજૂઆત કરીએ. અને રજૂઆત કયા સ્તરની થાય કે ભાઈ આ તમે એક આ પ્રશ્ન છે, આનો ઉકેલ લાવજો. આવી રીતે થાય. આજે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કાલે જે દ્રશ્યો જોવા મળ્યા, પરમ દિવસે જે દ્રશ્યો જોવા મળ્યા, એ પરિસ્થિતિ કેમ પેદા થઈ? કેમ કે જ્યારે વાલીઓએ આંખ ઉગાડવાની કોશિશ કરી ત્યારે તમે ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યા હતા, ત્યારે તમે ધ્યાન ના આપ્યું. એટલે આજે 72 કલાક પછી પણ, અને હું હજુ પણ કહું છું કે આગળ પણ આ રોષ જલ્દી નહીં શમે જ્યાં સુધી તમામ જવાબદારો વિરુદ્ધ પગલા ન લેવામાં આવે. અને સગીરને પણ જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે, સગીરને પણ એને જે મળવા પાત્ર સજા છે એ જલ્દીથી જલ્દી ના મળે ત્યાં સુધી આ રોષ ઠરવાનો નથી. ત્યાં સુધી આ રોષ ઠરવાનો નથી. નયનની રાખ ઠરી જશે પણ આ વાલીઓનો આક્રોશ ઠરવાનો નથી. એ ત્યારે જ ઠરશે જ્યારે એમને ભરોસો મળશે કે પ્રશાસનની વિરુદ્ધ કાર્યવાહી થશે અને સાથે સાથે તમામ જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી થશે. બિલકુલ. ક્રિમિનલ માનસિકતા ધરાવતા વિદ્યાર્થી સામે પણ કયા પ્રકારની કાર્યવાહી થાય છે તેના ઉપર પણ નજર હશે. આ સાથે જ મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.